ચાલો ત્યારે હવે આપણે કથામાં પ્રવેશ કરીશું. એ પહેલાં થોડી વાર ભગવાનને યાદ કરી લઈએ. કાળી મહારાજ લોયાધામની અંદર આજે બધું બદલી ગયું થોડું કાલ કરતા. આ ઊંચું થઈ ગયું બહુ. આને નીચું કર ને સ્પીકર. હા હા બસ કરો આવા દો. બસ 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 એવું ને એવું આને કરતો હતો. કાલે મહારાજ લોયાધામથી નાગડકા જવા માટે નીકળ્યા છે અને હવે રસ્તામાં મહારાજ શું ખેલવતા હતા? અશ્વ ખેલવતા હતા. અને પ્રેમાનંદ સ્વામી અશ્વનું સુંદર મજાનું કીર્તન લખ્યું છે. એ કીર્તન આપણે ગાવું છે આજે. પણ એ પહેલા આપણે ભગવાનનો જય ઘોષ કરીશું અને ત્યારબાદ સભામાં પ્રવેશ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુદેવની, શ્રી 500 પરમહંસની જય. આવો પ્રેમાનંદ સ્વામીના શબ્દોને યાદ કરી ભગવાનની સ્મૃતિમાં થોડું રસબત્તર થઈએ. હે વાલો ઘોડલા ખેલાવે, ઘનશ્યામ રે બાઈ મારે આંગણીએ. હે મારું ચિતડો ચોરે છે સુખધામ રે, આંખ લડીની વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે બાઈ મારે આંગણીએ. વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે બાઈ મારે આંગણીએ. હે વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે બાઈ મારે આંગણીએ. ચિતડો છોરે છે સુખધામ રે, આંખ લડીની અણીએ. મારું ચિતડો ચોરે છે સુખધામ રે, આંખ લડીની અણીએ. હે મારું ચિતડો ચોરે છે સુખધામ રે, આંખ લડીની અણીએ. મારું ચિતડો ચોરે છે સુખધામ રે, આંખ લડીની અણીએ. હે વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે બાઈ મારે આંગણીએ. વાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે
હા, જો હરણાઓ બધા મહારાજની સામે આવ્યા. ચપળ તુરંગ અતિ વેગે ફરે છે. ચપળ તુરંગ અતિ વેગે ફરે છે. હરે તો ગરુડનો ગર્વ હરે છે રે બાઈ મારે આંગણીએ. હે મારું ચિતડું ચોરે છે સુખધામ રે આખલડીની અણીએ. સુર નર મુનિ જનની રખે છે પ્રીતે. ઓ સુર નર મુનિ જનની રખે છે પ્રીતે. હરે જાણે ચિત્ર આલેખ્યા છે ભીતે રે બાઈ મારે આંગણીએ. હે મારો ચિતડું ચોરે છે સુખધામ રે આખલડીની અણીએ. રૂડો લાગે છે ખંભે ફરકે છે પટકો. રૂડો લાગે છે ખંભે રૂડો લાગે છે ખંભે ફરકે છે પટકો. રૂડો લાગે છે ખંભે ફરકે છે પટકો. રૂડો લાગે છે ખંભે ફરકે છે પટકો. રૂડો લાગે છે ખંભે. હરે રીજો પ્રેમાનંદ જોઈ લટકો રે બાઈ મારે આંગણીએ. હે મારો ચિતડું ચોરે છે સુખધામ
ઠાકોરજી મહારાજની જય. થોડી વાર ધૂન કરીએ પછી કથામાં પ્રવેશ કરીએ. મહારાજના મૂર્તિના દર્શન કરતા કરતા એ થોડી વાર આપણે બધા આપણા દેહનો ભાવ ભાન બધું ભૂલી અને એ મહારાજમાં થોડી વાર મશગુલ બનવાનો પ્રયત્ન કરીએ. કોઈ આવે કોઈ જાય બધું જ જોયા વગર એક એલઈડીમાં મહારાજ જુઓ, અને જો ત્યાં તમને દેખાવામાં બીજી નજર જતી હોય તો તમે આંખો બંધ કરી અને એ ભગવાનને યાદ કરી થોડી વાર શું કરીએ આપણે બધાએ ભગવાનમાં જોડાવાનો પ્રયાસ કરીએ. સ્વામી નારાયણ 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 બહુ સ્પીડમાં ગાઓ છો. હે સ્વામી નારાયણ 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 ઓ સ્વામી નારાયણ સ્વામી નારાયણ હે જે સ્વામી નારાયણ સ્વામી નારાયણ बड़े भाव से पुकारो स्वामी नारायण स्वामी नारायण हे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हे वाला
સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે વાલા સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે જી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે જી સ્વામિનારાયણ 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 હરે હરે હે જી સ્વામિનારાયણ 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 હે વાલા ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે જી સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે જી સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ હે જી સ્વામિનારાયણ ઓ સ્વામિનારાયણ હે સ્વામિનારાયણ વર્ણિ વેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજેતાં સુરનરોતમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે શરણાગત પાપ પરવતા ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમહિ માન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખાસાય શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ
આદિ ગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 4/8/2026 સોમવારની જગ્યાએ આજે કયો વાર? મંગળવાર. ચાતુર્માસ અંતર્ગત ભક્તિ પર્વ, એની અંદર સુંદર મજાની 5 દિનાત્મક લોયાધામ લીલા ચરિત્રમ કથા ભાગ આજે ત્રીજો આપણે આવ્યા છીએ. ત્યારે મંચ ઉપર આપણ સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન શ્રી સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વહાલા પૂજ્ય ગુરુજી, પૂજ્ય ધર્મ સ્વામી ભગતજી, આજે જેમણે આ સુંદર મજાની ત્રીજા દિવસની કથાના યજમાન બની અને લાહો લીધો છે એવા પરમ ભક્ત માંગીલાલભાઈ પંડિત, એમનો આખોય પરિવાર તથા ભક્તિ પર્વની અંદર કથા વાર્તાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તાત્માઓને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ બધા મજામાં? મેઘરાજા કેવી રામજો તમે, કેવી આપણા માટે લહેર મહેર કરે છે ને? હે, હા. આવો ત્યારે વરસાદ ન આવે, જાઓ ત્યારે. અને એમાં જે સમય આવી જાય એને તો સહેજે પલળવાનું ના થાય. જો જેટલા સહેજ લેટ પડે એટલે પછી હવે મેઘરાજે સમજી ગયા છે કે હાથની બહાર આજે તો પણ એ અટકી ગયા છે. નકર 7ની બહાર થાય એટલે પછી પલાળવાનું ચાલુ કરી દે. પણ આપણે આજે ત્રીજા ભાગની અંદર પ્રવેશ કરવો છે ત્યારે ચાલો 2-3 મંતવ્ય ફટાફટ આપવા માટે દાદર ચડી, અને દાદરે થોડું ધીરેથી ચલજો, કારણ કે એટલા બધા લીસા દાદર બનાવ્યા છે આપણે કે કાચ પણ એની આગળ શું પડે, પાછો પડે એવા છે, એટલે લપટીને પડતા નહીં, ફટ લઈને સીધા આવીને. કોણ કોણ આવે છે? ચાલો જલ્દી. કનું કાકા આવી જાઓ, ચાલો. બીજું પાછળ તૈયાર જ રહો એટલે ફટાફટ આપણે પૂરું થઈ જાય અને પછી તરત કથાની અંદર આપણે આગળ વધીએ. બીજું કોણ આવે છે? વાહ, નવીન કાકા. ત્રીજું કલ આયા થે તુમ તો આ જાઓ કે નહીં યાદ કુછ હે ના? બસ ચાલુ કરો. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી સ્વામિનારાયણ ભગવાન લોયામાં હરિભક્તોને સુખ આપવા માટે જાતે ઊભા થઈ તાળી પાડી ધૂન ગવડાવી હતી. વાહ વાહ વાહ, સરસ સરસ. એક એક ચરિત્ર યાદ રાખો અને એમાંથી કંઈક પ્રેરણા લઈ લો એટલે ઘણું થઈ ગયું. આપણે બીજું શું જોઈએ પછી? પછી तुम भी ऊपर ही आ जाओ फटाफट यहाँ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાન સંતો સાથે લોયામાં પધારે છે અને હરિભક્તોએ એમને રસોઈ બનાવીને જમવાનો પ્રયત્ન કરે છે. ત્યારે ભગવાન જમે છે અને ગ્રાસે ગ્રાસે જમવાનું છે, શાંતિથી જમવાનું એવું શિખામણ આપે છે. વાહ વાહ, કાલે આવી હતી ને વાત. નાના નાના કોડિયા લઈને જમવું એવું આવ્યું હતું ને કાલે. મહારાજ એવી રીતે જમતા. जय स्वामीनारायण. जय स्वामीनारायण. स्वामी जी के चरणों में दंडवत सही. जय स्वामीनारायण. जय स्वामीनारायण. भगवान लोया धाम के अंदर जब घोड़े को नचा रहे थे तो वहाँ के भक्तों को बहुत अच्छा लग रहा था कि ऐसा घोड़ा कभी देखा नहीं, इतना अच्छा नाचता है. तो ये घोड़ा तो कोई अच्छी आत्मा है जो. कौन सी आत्मा है? पुण्य आत्मा. पुण्यात्मा. वाह. जय वैसे भी स्वामीनारायण. पंडित को है ना वो
पंडित को जोड़ना तो आता ही होता है ना, इसलिए तो क्या बना होते हैं, पंडित बने होते हैं। કાલે બધા ભક્તો એ જોતા હતા અને જોતા જોતા બધા કહેતા હતા કે ઓહો, આ તો કોઈ સ્વર્ગમાંથી આ ઘોડો આવ્યો હોય એવું લાગે છે. કોઈ કે ના, આ તો દેવલોકમાંથી આવ્યો હોય એવું લાગે છે. અને ત્યારે બધાય મુક્તોએ કીધું કે ના ના, આ સ્વર્ગનો ન હોય, દેવનો ન હોય, આ તો ક્યાંનો છે, અક્ષરધામનો કોઈ મુક્ત ઘોડા રૂપે આવ્યો છે. ત્યારે આવી રીતે સરસ મજાનું મહારાજને ઘોડે ખેલવે છે, રાજી કરે છે. બોલો, આ દુનિયાની અંદર એવું છે કે ભગવાન એવું નથી કે તમારી પાસે શું વસ્તુ છે, પણ એ વસ્તુ તમારી પાસે એવી હોવી જોઈએ કે એ દ્વારા તમે ભગવાનને, ભગવાનના સાધુ અને ભગવાનના ભક્તના કંઈક ઉપયોગમાં આવી જાઓ. ઘોડો તો પશુ હતો ને, શું હતું કહો જોઈએ તમે? કઈ એવું કરતો નતો, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ. સ્તુતિ કરતો તો ઘોડો કઈ, પણ ઘોડાની કળા છે કે ઘોડો એક બે પગ ઉપર રાખે અને પાછું આમ ઊંચા બે પગ કરે હે, અને પછી શું થાય ઘોડો? તમારે જો સ્વામિનારાયણ ભગવાન ઠાકોરજી મહારાજ જો હમણાં ઘોડા ઉપર આમ ચાલતા ચાલતા કેવા હમણાં જો, હા હા લાગે છે ને હે, હમણાં જો હમણાં તમે મહારાજ ઘોડો આમ કરીને આમ પેલી શું કહેવાય એને ઊંચો કરે તો જોજો તમે કેવો કરે છે. અરે અરે એ હા જો છે ને, હમણાં મહારાજ હાથ ફેરવશે, વાહ વાહ મારો આગળ કેવો દોડે જો હમણાં. હા બસ લ્યો, આવા મહારાજના દર્શન યાદ રાખવાના, એટલા માટે બનાવ્યું. અને આજે અડધો કલાક કલાકની અંદર બનાવ્યું છે, એટલે જેવું જોઈએ એવું બધું નહીં બન્યું હોય, પણ આપણે તો તમને બધાને દર્શન કરાવવા હતા એટલે આ બધું તાત્કાલિક ઊભું કર્યું હતું. ગયો છે કે તમારે જેવું બનાવવું, જેવું જોવું હોય બધું જ જોવા માટે, જાણવા માટે ભગવાન શ્રી હરિ ત્યાંથી આગળ ચાલતા જાય છે. ત્યાંથી આગળ છે માણકી. માણકી તો સોરી, હજુ માણકી આવી નથી, અત્યારે તો ઘોડો છે, પણ ઘોડા ઉપર મહારાજ બેસી આગળ ચાલ્યા જાય છે. જન જુએ ભરી અશ્વ સુખ દેણા, એ તો મૂડી અંત સમાતણી, વળી વખાણો શું ઘણી ઘણી. કોઈ માણસે મૂડી કોને માની હોય? પોતાની પાસે રહેલા પૈસાની. શેની રાખી હોય? પૈસાની. કોઈ પોતાની મૂડી પોતાના દીકરાની માની હોય. કોની માની હોય? દીકરાની. પેલા લખુચારણ હતા ને, પછી મહારાજને એ માખણ માખણ દૂધ પીવડાવતા ભેંસ. મહારાજ 1 મહિના સુધી હું ના ભૂલતો હોય તો રોકાયા, કે એનાથી વધારે રોકાયા. પછી મહારાજ ત્યાંથી નીકળતા હતા ત્યાં મહારાજ કે ડોશીમાં, અમારી સેવા તમે શું કરી? બહુ કરી. કેવી કરી? બહુ કરી. તમારા ઉપર એટલા પ્રસન્ન થયા કે તમે અમારી પાસે શું કરો? કંઈક માંગી લો. ત્યારે બાએ શું માંગ્યું ખબર છે? એ મહારાજ, આ મારી ભેંસો અને મારો દીકરો આ 2 અમર રહે એવું મને આશીર્વાદ ને વરદાન. કારણ કે એની મૂડી એને એ માની હતી, એટલે એનામાં જેને ભાવ હોય તો એ જ માંગે કે બીજું કઈ માંગે? જેને જ્યાં વસ્તુમાં ભાવ છે એ એના માટે શું છે? મૂડી છે એની પોતાની. શું છે? મૂડી. આમાં ગુરુજી લખે છે, એ તો મૂડી અંત સમાતણી,
વળી વખાણો શું ઘણી ઘણી. ભગવાનના સાધુની મૂડી ભગવાનની મૂર્તિ છે. એને કારણે આ ચરિત્રને મારા હૃદયની અંદર એ રોજ હું કરીને રાખીશ, સંઘરીને રાખીશ. હા, આપણી પાસે એ સોનાનો દાગીનો હોય ને તો એ દાગીનો લગ્નમાં પહેર્યો હોય, વ્યવહાર તહેવારે પહેર્યો હોય, પછી એને કાઢી લઈએ, પછી ગમે ત્યાં ફેંકી દઈએ. આમ કે ભલે પડ્યો, હમણાં અલમારીમાં પડ્યો છે, કંઈ વાંધો નહીં, અઠવાડિયા પછી લઈ લઈશું ને પાછો ફરીને કે જેવો કાઢીએ એવો તરત ક્યાં આમ હે હા આમ કરી આમ લોક ખોલી ધીરે રહીને અને ફટાક લઈને હેન્ડલ ખોલીને દરવાજા ખોલીને એની અંદર જે પાછું ખાનું હોય હે, અને એમાં જો મોંઘો હોય પાછું એની અંદર એક ખાનું આવે ને, હા બોલો, ત્યાં મૂકી દઈએ અને પાછું ન્યાય એક ચાવી મારીએ કે આ ખુલી જાય તો આ ખુલવું જોઈએ નહીં. આપણી મૂડી માની છે ને શું માની છે? મૂડી આપણી કિંમતી માની છે, એટલે એને સંઘરીને રાખીએ છીએ. કેવું રાખીએ છીએ? સંઘરીને. બસ મારી અને તમારી સાચી મૂડી છે ને, હે, મારી અંત સમાની મૂડી જીવન જાણું છું. હે, નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિની અંદર આવી પંક્તિઓ લખી છે કે મારી અંત સમાની મૂડી, હે મહારાજ, હું કોને માનું છું? તમને માનું છું. હવે આ કથા સાંભળ્યા પછી આપણે કઈ મૂડી માનવી? હવે આપણે નક્કી કરવાનું. શું કરવાનું? આપણે નક્કી કરવાનું. પછી ચાલિયા ધર્મ કુમાર ધરી નાગડ કા પંથે પ્યાર, પંથે આવી ગીરે હાર માળ, દિશે અવસ્થાએ હજુ બાળ, બાળ વયે તે પર્વત શોભે, વળી વનશ્રીએ મન લોભે, જાણો નાથને આવતા દેખી, ધરી શોભાયને રિયલેખી. તમે લોયાધામથી નીકળો અને નાગડકા તમે દર્શન કરવા કોણ કોણ ગયા હતા? હા ઘણા બધા. હા, બેનના ટ્રેક્ટરમાં ઉપડી ગયા હતા ને બધા, પૂછ્યા વગર. હે તઈ પછી એ તમે જ્યારે તમે પેલા નાગનાથ મહાદેવના દર્શન કરવા માટે ઉપર જાઓ તો ત્યાં વચ્ચે અહીંથી લોયાધામથી નીકળીએ તો પછી વચ્ચે એકદમ સરસ મજાની આમ પર્વતમાળાઓ આવે. કેવી આવે? પણ પર્વતમાળા કેવી છે? તો આની અંદર લખાયું કેવી છે? તો કે બાળ અવસ્થા જેવી. કેવી? બાળ અવસ્થામાં ખબર પડે, નાના નાના પર્વતો, એટલા બધા કઈ હિમાલય જેવા ગિરનાર જેવા એવડા મોટા મોટા નહીં. આપણે આમ જોઈએ તો આમ પાછળ દેખાય અને આમ પાછા પર્વત પણ દેખાય એવા આ નાગડકા જતા વચ્ચે આવું સુંદર મજાનું દ્રશ્ય મહારાજ જોતા જોતા મુક્તોએ સાથે ચાલ્યા જાય છે. આહા, એ ધન્ય ધન્ય એના ફળ ફૂલ, કોઈ નાવે કહું એને તુલ્ય. હા, કેમ? તો કે વચ્ચે રસ્તાની અંદર જે જે આવ્યા એ બધાને સ્પર્શ કોનો થયો? ભગવાનનો થયો, ભગવાનના સંતોનો થયો, ભગવાનના ચરણની રજનો થયો, સાધુના ચરણની રજનો થયો. એને કારણે આ બધાય શું થઈ ગયા? તો કે ધન્ય ધન્ય થઈ ગયા. આ બધી વાત છે ને મહિમાની છે. શેની છે? મહિમાની. હા, જેટલો જેના જીવનની અંદર, સંપ્રદાયની અંદર, સત્સંગની અંદર મહિમા છે એનું જીવન ભરેલું ભરેલું રહે. કેવું રહે? ભરેલું ભરેલું. અને જેના જીવનની અંદર ભગવાન ને ભગવાનના સાધુ ભક્તોનો મહિમા નથી, એ જય સ્વામિનારાયણ. હા,
ક્યારે એક્સિડન્ટ થાય ને ક્યારે ઉડીને નીચે પડે એનું કાંઈ નક્કી નહીં. પણ જે મહિમાવાળો છે ને એ હેલ્મેટવાળો છે. કેવો છે? એ પડે તો એને પાછું તરત આમ કરી આમ કરીને હેડતો થઈ જાય. કેમ? એને હેમરેજ બેમરેજ કંઈ થાય થોડું ઘણું ક્યારેક વાગે સ્વભાવને કારણે, કોક કંઈક રોકે, ક્યારેક કોક ટોકે તો થોડું વાગે, પણ પાછું હેલ્મેટ પહેરેલો હોય ને એટલે કંઈ બીજું થાય. અને જે પેલો છે ને ડાયરેક્ટ ડાયલવાળો, એ તો સીધું પેલું આમ પેલું અત્યારે હારામાં હારું બુલેટ કયું આવે છે? હે? હા, એ જે આવતું હોય મને નહીં આવડે. હા, એ લઈને નીકળ્યો હોય અને એ પાછો કેટલીની સ્પીડે ખબર? 100ની સ્પીડે. કેટલાની? 100ની. અને પછી બમ્પ આવે ને પછી જે ઉડે પછી આપણે કેવું છે કે હવે ફરીને આ ભય દેખાશે નહીં. એવી પરિસ્થિતિ એની થાય. એટલા માટે હંમેશા આ બધા મહિમાવાળા ભક્તો હતા, મહિમાવાળા સંતો હતા. એટલા માટે આ મહિમાની વાતો આમાં લખાણી. હા, પછી આગે સદાવ્યા શ્યામ ત્યાં બની બીના અભિરામ. ભગવાન શ્રી હરિ ઘોડા ઉપર જાય છે, સાથે સંતો ચાલતા થયા છે અને પછી એક રસ્તાની અંદર બીના બને છે. એનું સુંદર મજાનું વર્ણન આપણે સાંભળીએ અને પછી એને થોડું સમજીએ. નીલ રોજ તણો વૃંદ એક, નીલ રોજ તણો વૃંદ એક, ગિરી માર્ગે આવ્યું છે, ગિરી માર્ગે આવ્યું છે. તેણે દીઠા નાથ સુખધામ, થયા સ્થિર લોચન તે ઠામ, કૃપા ગ્રહીને કૃપા નિધાન, જોયું અમી દ્રષ્ટિએ નિદાન. મહારાજ ચાલતા જાય છે રસ્તાની અંદર. નીલ રોજ આવ્યા. આપણે નીલ ગાય કહીએ એ જ ને રોજ? હે? હા, આજે જ આવ્યા હતા ખેતરની અંદર. બપોરે તલને પાવન કરવા માટે આવ્યા હતા. એવા રોજ ત્યાં પણ આમની સીમોની અંદર આજે પણ એટલા બધા છે. નહીં, જ્યારે અમે આપણે જૂના મંદિરે રહેતા અને ત્યારે એટલી બધી સ્પીડમાં ગાડી ચલાવાય, કારણ કે લાઇટનો પ્રકાશ ને ગાડી સ્પીડમાં ચાલતી હોય ભપ લઈને રોજ બોનેટ પર. રોજને કંઈક થાય કે ન થાય પણ બોનેટ તો હરખું. પણ અત્યારની પરિસ્થિતિ આપણને ખબર નથી હવે, કારણ કે આપણે ડાયરેક્ટ હવે ક્યાંથી સીધા વયા જઈએ? રાણપુરથી જઈએ ને. પહેલા તો અમે લીંબડી, લીંબડીથી પછી નાગડકા, નાગડકાથી પાછા લોયાધામ એવી રીતે આવતા હતા એ રસ્તે. એટલે મહારાજ ત્યાંથી નીકળ્યા અને નીકળતાની સાથે આ રોજે બધાએ જોયું, નીલ ગાયોએ જોયું કે અરે આજે અમારા જીવનને સફળ કરવા માટે, આજ અમને પાવન કરવા માટે આજ ભગવાન સ્વામિનારાયણ અહીં નીકળ્યા. હું કંઈક મારા જીવનને સફળ કરી લઉં એટલે રોજો એના ટોળાઓ ભેગા થઈ અને ભગવાનની પાસે આવવા લાગ્યા. હા, શું થાય છે? રોજો આવતા જાય છે ત્યારે ભગવાન શ્રી હરિએ અમી દ્રષ્ટિ કરી અને ભગવાને રોજ સામું જોયું અને રોજ સામે જોતાની સાથે શું થયું? ચિત્રવત બન્યા રોજ ચિત્રવત બન્યા રોજ મહા મોટા મુનિ દિશે જેમ, અતિ ચંચળ જાતિ સ્વભાવ,
ભગવાનની પાસે આવ્યા ત્યાં બધા સ્થિર થઈ ગયા. કેવા થઈ ગયા? જેમ કોઈક મહાન ઋષિ મુનિ હોય અને એ ભગવાનના ધ્યાનસ્થ થઈને બેઠા હોય. જૈન જ્યાં ભગવાન શ્રી હરિ પાસે આમ ઊભા રહ્યા તો બધા એકદમ આંખો ખુલ્લી કરી અને મહારાજની સામે ટગર 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 જોઈ રહ્યા છે. વિચારો લો. આમ હકીકતની અંદર એવું છે કે રોજને તમે નજીક જાઓ એટલે શું થાય? ભાગે ને. પણ આ રોજ કેવા થતા? ભગવાનને જોયા એટલે શું થયા? સામેથી નજીક આવ્યા. નજીક આવીને ભગવાનની પાસે દર્શન કરે છે. ભગવાને કરુણામય દ્રષ્ટિ આ બધા જ રોજ ઉપર કરી અને મહારાજે કીધું જાઓ હવે ફરી જ્યારે તમારો જન્મ થશે ત્યારે હવે ક્યાં તમારા સત્સંગની અંદર જન્મ થશે. એના બધાના બીજ બળ થઈ ગયા. વિચારો. હા. અને હું અને તમે પણ આ સત્સંગની અંદર આવ્યા છીએ. ભગવાન ઓળખાયા, ભગવાનના સાધુ ઓળખાવ્યા. આપણે કાંઈ ઊંધા માથે જન્મો જન્મ તપ કરીને ઊંધા પડી ગયા નથી. પરંતુ ગુરુજી ઘણી વાર કથાની અંદર કે કાંઈ ક્યારેક ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર હતા ત્યારે, અથવા તો એના મુક્તો અત્યારે એ વિચરા જ કરે છે. એ મુક્તો જ્યારે કંઈક પ્રસાદ જમ્યા હશે અને એનો એઠવાડો કંઈક પડ્યો હશે, એની અંદર હું અને તમે કંઈક કીડીને મકોડા થયા હશો અને એ પ્રસાદ મુખની અંદર જતો રહ્યો હશે. એના પુણ્ય પ્રતાપે કરી આ મનુષ્ય દેહની અંદર આપણને બધાને સત્સંગ પ્રાપ્ત થયો છે. એમ નામ નથી થયો. હા, ભગવાનની ને ભગવાનના સાધુની કૃપા તો હોય જ. હું તમે એમ માને કે આપણે ઊંધા માથે તપ કરીએ અને આપણે ભગવાન પ્રસન્ન થઈ જાય ને આપણને ભગવાન ઓળખાઈ ગયા, એ વાતની અંદર કંઈ માલ છે નહીં. હા, કેવળ કૃપાએ કરીને જ ભગવાન મને તમને પ્રાપ્ત થયા છે. હા, એમના ભગવાન પ્રાપ્ત થતા જ નથી. કોણ તુચ્છ ને કોણ મહાન, નાથ આગળે સહુ સમાન. ભગવાન પાસે તો એક નાનામાં નાનો જીવ આવે, પશુ આવે, પક્ષી આવે, કે કોઈ નાનો બાળક આવે, કે કોઈ ધનાઢ્ય વ્યક્તિ આવે, બધા ભગવાનની પાસે તો શું છે? સમાન છે બધા. હા, કેવી રીતે સમાન છે? તો આમાં એક સરસ મજાની પંક્તિ લખી, આપણને બધાને સમજાઈ જાય કે હા આ વાત તો સાચી જ છે. એવું. જોઈ લો પંગતિ મકોડા તણી. કોની પંક્તિ જોઈ લો? મકોડા. અત્યારે હવે ચોમાસું આવ્યો ને, હવે નીકળે ને બધું, દર થશે હમણાં ધીરે ધીરે. જેમ વરસાદ વધશે એમ મકોડા બહાર આવશે અને પછી આમ એક હારે દરમાંથી બધી આમ હાર નીકળે બધી. બરાબર છે? જોઈ લો પંકતિ મકોડા તણી, એમાં દાસ કોણ ધણી. આમાંથી આમ પંક્તિ નીકળે, આમ મકોડાની હાર નીકળતી હોય તો આમાં ખબર પડે કે આમાં બોસ છે, આ એનો દાસ છે, એવું કઈ ખબર પડે કે એમ લાગે કે બધા હરખા ચાલ્યા જાય કે નહીં? હે, કોઈ મોટો નહીં, કોઈ નાનો નહીં. એમ ભગવાનની પાસે કોઈ મોટો નથી અને કોઈ નાનો નથી. હા, હોય ઈશ દેવ કે દાનવ, પશુ પંખી તરો કે માનવ. આ સૃષ્ટિની અંદર કોઈ પણ હોય, હા, એક્સ વાય, અને એ બધા ભગવાન માટે તો સમાન જ છે. હા, અને એટલા માટે જ આની અંદર એક સુંદર મજાની પંક્તિ લખાણી. કૃપા વર્ષાએ ભીંજાય જે હ, એ જ મુક્તિ પામે નિસંદેહ. શેનાથી ભીંજાય? પાણીથી નહીં. શેનાથી નહીં? પાણીથી નહીં. શેનાથી? કૃપાથી ભીંજાય. હા, ઘણા તો પણ એટલા હોશિયાર હોય. હા, કોઈના હાથમાં જ ન આવે ને. પેલું કે ને, પૂછડે પકડો તો શું કે? બાંડો. અને હાથે પકડો તો કે ખાંડો. કોઈ જગ્યાએથી પકડાય જ નહીં. હા,
ગામની અંદર દાદા રહેતા હતા ને તે દાદાને થયું કે હાલ આ તો બહુ બધા કે સિટીમાં ફરવા જવા જેવું છે, સિટીમાં ફરવા જેવું છે, છોકરા ઘણા સમયથી રહેવા ગયા છે, તે આપણે ક્યાં ઉપડીએ, સિટીમાં જઈએ, 2-5 દાડા રોકાશું ને થોડું વાતાવરણ જોશું, ધીરું કરજો, થોડું સારું વાગે છે પણ બેકગ્રાઉન્ડ. તો કે આપણે ગામમાંથી હવેથી 5-6 દાડા ક્યાં રહેવા જઈએ, સિટીમાં રહેવા જઈએ. સિટીમાં રહેવા જાય પણ ઉનાળાનો સમય, હવે એ પાછા ફ્લેટની અંદર રહે ને પછી ફ્લેટ જે ગરમ થાય પછી તો શું જોવાનું કહો જોઈએ તમારે. એટલે દાદા બપોરનો સમય થાય ને એટલે પછી તરત ઘરેથી નીકળી અને બજારમાં નીકળે. ક્યાં નીકળે? બજારમાં. અને બજાર તો તમને ખબર જ, અત્યારના બજારમાં તો એ સરસ મજાની જ્યાં દુકાનમાં જાઓ એટલે એસી તો ચાલુ જ હોય, અને એસીના ભાવ સાથેનો પછી શું હોય, તમારી વસ્તુનો ભાવ હોય. એટલે દાદા બપોરનો સમય થાય એટલે ઘરમાં ના રહે, સીધા ક્યાં નીકળી જાય, બજારમાં. બજારમાં નીકળી જાય પછી એક દાડો જાય કાપડવાળાની દુકાનમાં. ક્યાં જાય? કાપડવાળાને ત્યાં જઈને કે આ ખમીસ સીવડાવવું છે, આ એક ધોતી લેવી છે, હારામાં હારું કાપડ હોય કાઢ. એટલે ઓલો કે અરે દાદા કેવું તમારે જોઈએ છે બોલો ને. આમ કરીને આમ એક પન્નો કાઢીને બતાવે હાથમાં, લે આ બહુ જાડું લાગે છે. કેવું લાગે છે? જાડું લાગે. પેલો પાછું પતલું લાગે, આ વધારે પતલું છે, આનાથી કઈ આમ વ્યવસ્થિત હોય એવું નથી. ઓલો જેટલા જોટા હોય ને દુકાનની અંદરથી બધા કાઢીને દાદાને બતાવ્યો, દાદા બોલો હવે આમાંથી કયું પસંદ પડ્યું. અડધો કલાકે તો ખાલી દાદાએ શું કર્યું, કપડું પસંદ કર્યું. અડધો કલાક પછી દાદા કે આ કપડું મને કંઈક થોડું યોગ્ય લાગે છે, શું ભાવ છે બોલાનો. પેલો વેપારી કે 500 રૂપિયા દાદા મીટર છે, વધારે કઈ છે નહીં. 500 રૂપિયા હોતા હશે? તમારા દાદા કેટલામાં લેવું છે? 150 રૂપિયામાં દેતો હોય લેવું છે. અરે દાદા 700 રૂપિયાનું કાપડ, 500 રૂપિયાનું કાપડ, અને તમે કેટલા માંગો? સીધું 150 રૂપિયા માંગો. શરમ આવે છે કે નહીં તમને કઈ? દાદા કે જો માલ તારો છે, દુકાન તારી છે, આપવું હોય તો હાલ, નકાર હું તો આ હેડતો. એની દુકાનમાંથી નીકળીને 2 કલાક 1.5 કલાક સુધી એ એસીમાં ઠંડા થઈને દાદા ક્યાં વયા જાય? પાછા ઘેર વયા જાય. પાછી બીજા દિવસે આવે એટલે એની બાજુવાળી દુકાન હોય એની અંદર જાય. ત્રીજા દાડે દુકાને જાય, ચોથા દાડે ચોથી દુકાને ગયો, પણ બધી જગ્યાએ જાય પણ દાદો કોઈ જગ્યાએથી કશું લે નહીં. હા, હોશિયાર આટલો. એમાં એક છે ને ઇલેક્ટ્રિક વાળો દુકાન વાળો હતો ને, એને નક્કી કર્યું કે આ દાદો જો મારી પાસે આવે ને તો આ દાદાને ગાળીઓ પહેરાયા વગર છૂટકો નથી. અને થયું એવું કે જે દાડે દાદા નીકળવાનું હતું ને એ જ દાડે છેલ્લે એની જ દુકાને પહોંચ્યો દાદો. દાદા ઇલેક્ટ્રિકની દુકાનમાં જઈને કે રેડિયો રાખો છો કે નહીં રાખતા? અરે દાદા રેડિયાનો તો જમાનો, રેડિયો તો રાખતા જોઈએ ને. દાદા કે બતાવો તો. પેનાસોનિકનો કાઢ્યો રેડિયો, સોનીનો કાઢ્યો, પછી બીજો કેનો આવતો હતો? ફ્લિપ્સનો આવતો હતો. હા, ફ્લિપ્સનો કાઢ્યો. બધાના કાઢીને આમ મૂક્યા આમ લાઈનમાં. દાદા કે ઓહો આટલા બધા અલગ અલગ જાતના રેડિયા આવે કે? અરે દાદા તો દાદા ખુશ થઈ ગયા. પેલો વેપારી કે કોઈનું કાંઈ ના લીધું પણ દાદા મારું તો કંઈક લઈને જશે. દાદા કે આ સોનીનો રેડિયો છે ને એના કેટલા રૂપિયા બોલ કે? પેલો કે દાદા 400 રૂપિયા છે. કેટલા? 400 હતા હશે. તમારે કેટલામાં લેવો દાદા? 200 દેવો છે તારે? કેટલામાં? પેલો દુકાન વાળો કે દાદા આપ્યો 200. પણ દાદા તો હોશિયાર હતા, આપણા જેવા નહોતા કે બધી જગ્યાએ છટક્યા હતા. અહીંયા હવે ફસાયા. દાદા કે એમ નહીં, પેલા મને એ કે આ રેડિયાની અંદર સ્ટેશન બધા પકડાય કે નહીં પકડાતા? અરે દાદા આ નવો ફ્રેશ રેડિયો છે, તમે આમ દૂરદર્શન મેળવો એટલે સીધું દૂરદર્શન વાગે. જે પણ આમ મેળવો ને એટલે ફટાફટ વાગે. જે સ્ટેશન પકડવું એ પકડાય આમાં તો. હા, ખાલી એન્ટીના શું કરવાનો? ઊંચો કરી દેવાનો.
દાદા કે એન્ટીના ઊંચો કર્યા પછી પોલીસ સ્ટેશન પકડાય આમાં? કયું સ્ટેશન? દાદા પોલીસ સ્ટેશન પકડાતો છે? અરે ઉભો રહો, રેલવે સ્ટેશન પકડાય આમાં? ઓલો ઓલો ચકડી ખાઈ ગયો. યાર આ પોલીસ સ્ટેશન ને રેલવે સ્ટેશન તો આમાં કેમ પકડું? મારે તો એ બે સ્ટેશનની જ વધારે જરૂર પડે, બીજા કોઈ સ્ટેશનની જરૂર પડે? હેડ ભાઈ, હું તો આ હેલો બોલો નીકળી ગયો દાદો તઈથી. નીકળતા તો નીકળ્યો, પણ બાજુમાં છત્રીવાળાની દુકાન હતી. એને ખબર પડી હવે ગરમી બહુ પડી છે, હમણાં થોડો સમય જશે ને શું આવશે ગામડામાં. અને જોડે જોડે આજ આવ્યો જ છું તો હું લેતો જાઉં? છત્રી લેતો જાઉં. છત્રી લેવા માટે ગયો ને પેલા એ કીધું કેટલા રૂપિયાની છત્રી? અરે દાદા 100 રૂપિયાની છત્રી છે. કેટલાની? 100 રૂપિયાની તો હોતી હશે, અમારા ગામડામાં 100 રૂપિયા નહીં મળતી. કે જાઓ દાદા, મફત આપી. કેવી આપી? મફત આપી. તાર દાદા કે એક નહીં 2 હાલ. કે કેટલી હાલ? એક નહીં, કેટલી જોડે? 2 હાલ. કે પેલો વેપારી હતો ને, જે પેલું આમ એનું કંઈક જે આમ કંઈ આગળનો હશે ટેબલ વેબલ, ત્યાંથી કૂદી અને હાથની અંદર છત્રી, અને કોની પાછળ? દાદા પાછળ. દાદા આગળ ને પેલો પાછળ. દોડતા 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 સીધા ડેપોની અંદર પહોંચી ગયા દાદા. ક્યાં? ડેપોમાંથી બસ નીકળતી હતી ને, દાદાએ જોઈ, દરવાજો ખોલીને સીધા દાદા અંદર ચડી ગયા. ચડીને બારીમાંથી મોઢું બહાર કાઢીને કે થેન્ક યુ તને, થેન્ક યુ. જો તું પાછળ ના પડ્યો હોત તો મારા ગામડાની બસ પણ ચૂકી. બોલો લો, બધો લાભ લઈને દાદો ગયો પણ કોઈ જગ્યાએ પલળ્યો. ઘણા દુનિયાની અંદર માણસો આવા હોય. હા, ગમે એવું થાય ને, અરે આ તો આપણે હતા એટલે થયું, બાકી કઈ થાય? હા, ભગવાનની કૃપા, ભગવાનના સાધુની કૃપા, વડીલોની કૃપા ક્યારે માનવા અને સ્વીકારવા માટે તૈયાર જ નહીં ને. પણ ભગવાન સ્વામિનારાયણના ભક્તો એવા હતા કે સારા સારા જ્યાં જ્યાં કામ થાય, ભગવાનના સંતો એવા હતા કે જ્યાં જ્યાં સારા કામ થાય ને સૌથી પહેલા એને શું વિચાર આવે? આ ભગવાનની કૃપાથી થયું, આ ભગવાનના મોટા પુરુષોની કૃપાથી થયું, આ અમારા વડીલોના આશીર્વાદથી થયું. હા, અને દુનિયાની અંદર તો જે ચાલતું હોય ચાલવા દેવાનું, પણ આપણા સત્સંગની અંદર મને બેકગ્રાઉન્ડ થોડું ધીરું કરો, બહુ વધારે આવે છે. સત્સંગની અંદર તો આપણે એ પ્રધાન માનવું જ રહ્યું. હા, જ્યાં સુધી આપણે કોઈની કૃપા નહીં માથે માનીએ ત્યાં સુધી કોઈ દિવસ ભગવાન કે ભગવાનના સાધુ પ્રત્યે જેવો જોઈએ એવો ભાવ થશે નહીં. હા, આ બધા કૃપાથી ભીંજાયેલા ભક્તો હતા. હા, અને તમે વિચારો ખરા, આ દુનિયાની અંદર કૃપા તો ઘણા બધાએ કરી હશે, પણ ભગવાન સ્વામિનારાયણે જેવી કૃપા કરી છે ને, એવી તો આ દુનિયામાં મને ખબર નહીં કોઈ એવી તો કૃપા કરી હોય. હા, કેવી કૃપા! ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં રહે. ક્યાં રહે? ગઢડામાં. હવે એક બાજુ એબલ બાપુનો પરિવાર, એક બાજુ જીવા બાપુનો પરિવાર, બંને સગા ભાઈઓ. પણ પછી એબલ બાપુ તો ભગવાનના ધામમાં જતા રહ્યા, દાદા ખાચર નાના. ભગવાન સ્વામિનારાયણ એમના ઘરની અંદર રહે, દરબારની અંદર રહે. 500 પરમહંસો એના દરબારની અંદર રહે. દેશાંતરોમાંથી ભગવાનના દર્શન કરવા માટે ભક્તો આવે. બધાને ખાવા પીવાનું રહેવાની વ્યવસ્થા બધી કોને કરવાની? દાદા ખાચરના પરિવારને કરવાની. હવે આ દુનિયાની અંદર તો એવું છે, આ લોકની અંદર એવું હોય તો ભગવાનના માર્ગે તો એવું તો થોડુંક તો હોય જ ને. બધું કે એવું થોડું હોય કે બધું જ રીત જગત છે ન્યારી. હે? હા, 5-25 રૂપિયાનો ઘસારો જે વ્યક્તિ ભોગવતો હોય તો એના ક્યારેક વખાણ થાય, એનું સન્માન થાય, એને આગળ બેહાડે, બધું જ કરે ને, થાય, સહેજે છે. દાદા બાપુ તો બહુ નાના, હજુ હાવ નાના. પણ મહારાજ થોડું કંઈક આમ સારું કામ થાય એટલે તરત દાદા બાપુ પર શું થાય? રાજીપાનો વરસાદ કરે. સંતો થોડું કંઈક સારું કામ થાય એટલે બધા રાજી કોના ઉપર થાય? દાદા ખાચર ઉપર થાય.
અને આ જ્યારે રાજી થાય ને ત્યારે ન્યા હેભલ બાપુના ભાઈ કોણ જીવા બાપુ બેઠા હોય. એને એમ થાય આ નાના છોકરાના આટલા બધા વખાણ થાય, આની વાહવા થાય, અને હાડું આપણું તો કાંઈ નહીં. બોલો, આ સ્વામિનારાયણ અહીં રહે છે ને એટલે જ આના વખાણ થાય છે. જો સ્વામિનારાયણ અહીં ના રહે ને તો આના વખાણ થાય ન રહેગી બાંસ તો બજે કી કેસે બાંસુરી. આ સાધુઓ તો પછી એ આપણે ઘેર રાખીએ તો આપણે ગુણ ગાય, એમાં કંઈ બહુ વાંધો આવે. પણ કોણ સૌથી પહેલું? ભગવાન. આ સ્વામિનારાયણ જ્યાં સુધી અહીં રહેશે ને ત્યાં સુધી આ કોઈ અહીંથી હલ્લે નહીં. એક દિવસ કેવું આમ જો તમે, વ્યક્તિ એક અભિમાનને કારણે, માનને કારણે કેટલી હદ સુધી નીચે ઉતરી જાય છે, આ કથા આપણને શીખવાડે છે. અને છતાંય એની સામે ભગવાનની કરુણા, હા, કૃપા વર્ષા કેટલી એ પછી કહીએ. જો ભગવાન સ્વામિનારાયણને નક્કી કરી નાખ્યું કે આમને જ પતાવી દઈએ સૌથી પહેલા. દુનિયામાં અત્યાર સુધીના આપણે ઘણા બધા કિસ્સાઓ સાંભળાતા કે સત્સંગની માં મુક્તાનંદ સ્વામી કહેવાતા, અને એ સત્સંગની માને પતાવો. કેમ? તો કે જ્યાં જઈને સત્સંગ એ જ કરાવે છે, એટલે એને પહેલા શું કરો? પતાવો. હા, જેટલા જેટલા દ્વેષીઓ હતા ને એ બધાનો ટાર્ગેટ આદિ ગુરુદેવ સ્વામી શ્રી જ હતા. કારણ કે એમ બધાને ખબર હતી કે આ જ્યાં જાય ત્યાં જ સત્સંગ ચાલો. હા, પરંતુ સ્વામીનું વ્યક્તિત્વ એવું હતું, એનું વાત્સલ્ય એવું હતું કે કોઈ માર 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 કરતો આવતો હોય અને સ્વામીના દર્શન કરે ને એટલે ન્યા આવે એટલે શું થઈ જાય? ઠંડો પડી જાય. બોલો. હા, ભગવાન સ્વામિનારાયણને મારવા માટેનું કાવતરું રચ્યું. કાવતરું કેવું રચ્યું? જે એના ઘેર રોજ કામ કરવા માટે પેલા ગોલાઓ રાખતા ને, હા, ગુજરાતમાં તો ખબર નહીં પણ સૌરાષ્ટ્રની અંદર કામ કરવા વાળા માણસો હોય. એ કામ કરવા વાળા માણસ હોય એની અંદરથી એક ભાઈને નક્કી કર્યો, ફોડ્યો એને કે તારે છે ને એક મારી વ્યૂહરચનાની અંદર કામ કરવાનું છે, અને જો તું એ કામ કરીશ તો હું તને શું આપીશ? પૈસા આપીશ, ઇનામ આપીશ. અને આ દુનિયા અંદર એવું છે કે પૈસો વસ્તુ એવી છે કે એ માણસ પાસે ભલું કરાવે. હા, કેવું છે? ભલું કરાવે. પેલા એ કીધું શું કરવું પડશે? કશું નહીં. જો આ સ્વામિનારાયણ રોજ છે ને જાજરૂ જવા માટે જાય છે સાંજના, અને રાત્રે ક્યારેક જાજરૂ જવા જાય ને તો એ પછી દૂર જતા અહીંયા છે ને આવજો દરબારની બહાર જ અહીંયા સરસ મજાનું એક નાના પેલા કોથળા વીટી અને ત્યાં શું બનાવ્યું છે? એ સમયની અંદર તો સંડાસ કેવા હતા? માટલું હોય. શું હોય? માટલું. એ માટલાને ખાડો કરીને મૂકી દેવાનું અને પછી ફરતું ચાર બાજુ બાંધી દેવાનું, એટલે થઈ ગયું તમારું ટોયલેટ. એ ભરાઈ જાય એટલે પાછું ઉચકીને ખાડિયામાં ખાલી કરી આવવાનું, પાછું ધોઈને લાઈને મૂકી દેવાનું, થઈ ગયું સાફ. બોલો, ફ્લશના જમાના તો નહીં, નળના જમાના હતા નહીં. પેલો તૈયાર થઈ ગયો કે કંઈ વાંધો નહીં બાપુ, રોજ હું જઈશ, પણ કરવાનું શું મારે? બસ કંઈ નહીં, જો મારી તલવાર પડી છે ને, તલવાર લઈને તાર ઊભું રહેવાનું. જ્યાં સ્વામિનારાયણ અંદર આવે અને અંદર બેસે એટલે ઉપરથી સીધી શું કરવાની? ઠપકારવાની. ન્યા સ્વામિનારાયણ પૂરા થાય એટલે સીધું દોડીને તારે શું કરવાનું? ઘરે જતો રે, મારા ઘેર આવતો રે, કોઈ ચિંતા નહીં. બોલો. અને આ તો મહારાજ છે ને ભાઈ, તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ઉનકે આગે ક્યાં છુપાવે, जिनके हाथ में દોરી. ભગવાનને ખબર પડી ગઈ કે આજ મને મારવા માટેનું કાવતર રચ્યું છે, અને મહારાજ બહિર્ભૂમિ જવા માટે નીકળે છે, પણ મહારાજ રોજ કોઈ સંતો કે બ્રહ્મચારીને સાથે લઈને જાય, પણ મહારાજ કે આજે ભગુજી ક્યાં છે? કોણ? ભગુજી મહારાજના અંગ રક્ષક પાર્ષદ હતા. કોણ હતા?
અંગરક્ષક એટલે અત્યારની તમે કહો ને જેડ પ્લસ સિક્યુરિટી હતી. હા, જ્યાં એવું લાગે કે અહીંયા કંઈક વિઘ્ન થાય એવું લાગે છે એટલે એની જોડે મહારાજ જ્યાં જાય એટલે જોડે કોણ હોય? ભગુજી હોય જ. મહારાજ કે ભગુજી ક્યાં છે? અરે મહારાજ શું કામ છે અત્યારે સાંજે ભગુજીનું? અરે અમારે અત્યારે જવું છે, બહિર્ભૂમિ જવું છે. પણ બહિર્ભૂમિ જવું હોય તો અમે સંતો જોડે આવીએ, બ્રહ્મચારી જોડે આવે. નહીં, અમારે કોની જરૂર છે? ભગુજીની જરૂર છે. ભગુજીને બોલાવવામાં આવ્યા. ભગુજી આવ્યા માળ લઈને, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ કે અત્યારે માળાનું કામ, જાઓ તલવાર લઈને આવો. અરે મહારાજ ક્યાં જવું છે? મહારાજ કે ક્યાં જવું છે? બહિર્ભૂમિ. બહિર્ભૂમિ એટલે સમજી ગયા ને? અરે મહારાજ ત્યાં તલવારનું શું કામ હોય? ડબલાનું કામ પડે. ત્યાં તલવાર લઈને શું કરશું આપણે? મહારાજ કે નહીં, લઈ આવો. શું લઈ આવો? તલવાર. ભગુજીએ કીધું કંઈક હશે. મહારાજ કે એમ નામ કહેતા હોય નહીં. માળા મૂકી, આસનેથી તલવાર લીધી, લઈને મહારાજની સાથે આવ્યા. મહારાજ કે ખુલ્લી, મ્યાન હાથે નહીં. હા, ખુલ્લી તલવારો મ્યાનમાંથી કઢાઈ મહારાજે. મહારાજ કે એમ હાથમાં નહીં, આમ પકડીને ચાલો આગળ. અરે મહારાજ પણ આ જાજરામાં જવા માટે આવી રીતે તલવારો લઈને આતા, આવા તો ચરિત્ર કોઈના કોઈ દિવસ નહીં બન્યા હોય. હે તઈ બોલો. મહારાજ કે નહીં, તમે આગળ ચાલો, અમે તમારી પાછળ ચાલશું. મહારાજ જ્યાં જાજરું આવ્યું ને એટલે પછી પેલા ભગુજીએ કીધું કે મહારાજ જાઓ હવે અંદર જઈને તમે આવો બહાર, હું અહીંયા ઊભો રહું છું. મહારાજ કે નહીં, પેલા તું અંદર જા. કે કોણ જા? પેલા તું જા, પણ ધ્યાન રાખીને જજે. અને જ્યાં આમ કરીને આમ તલવારથી પેલું શું કહેવાય, જે પેલું કંતાન બાંધેલું હતું ને ઊંચું કર્યું, ઊંચું કરીને જ્યાં તલવારની પેલી અણી અંદર આગળ દેખાણી ને ત્યાં તો પેલો ફૂસકણ હતો એમ તો મારા જેમ. હા, એટલે તો ભગુજી કે કોણ છે અંદર? ત્યાં તો પેલા હાથમાંથી શું પડી ગઈ? તલવાર પડી. પડતાની સાથે ભગુજી અંદર ગયા, સીધું બોચું પકડ્યું, પકડીને બહાર લઈને આવ્યા. અહીં શું કરતો હતો? મહારાજ કે રહેવા દેજે, રહેવા દેજે, મારતો નહીં એને તો. હા, અહીં શું કરતો હતો? અરે મને માફ કરો, મારી ભૂલ નથી, મને માફ કરો. તને માફ કરો પણ તારી ભૂલ નથી. તને અહીંયા આવીને ઊભું રહેવાનું કીધું કોણે? તું આવ્યો શું કામ? બધી માંડીને વાત કરી કે આવી રીતે મને મોકલ્યો તો આજ ભગવાનને મારે મારવાના હતા, અને ભગવાનને મારું તો મને શું મળવાના હતા? પૈસા મળવાના હતા. આવી વાત હું અને તમે કોઈ વ્યક્તિ આપણા માટે કર્યું હોય ને સાંભળી હોય, પછી એ ગમે એવો દુઃખી થાય તો આપણે એમ થાય કે ઓહો આ બચારો આટલો દુઃખી છે, એના માટે હું પ્રાર્થના કરું, એના માટે ભજન કરું, એના માટે વ્રત કરું કે જપ કરું, એવું થાય ક્યારે? પણ તમે વિચારો કે જ્યારે એભલ બાપુ જીવા ખાચરનો અંત સમય આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ અક્ષર ઓરડીમાં સૂતા હતા, અને ત્યાં અમૂલા અને બીજી શું નામ એની દીકરીનું? અમૂલા ને અમરી. અમરી ને અમૂલા એ બંને દીકરીઓ મહારાજ પાસે આવી કે મહારાજ હવે બાપુનો છેલ્લો શ્વાસ ચાલે છે. કેવો ચાલે છે? છેલ્લે છેલ્લે જો તમારા એના દર્શન થઈ જાય ને તો એનું કામ થઈ જાય. અને ત્યારે અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ બધા જ ગુનાઓને ભૂલી, આ તો મેં તમને એક કીધું, આવા તો કેટલા કામો કર્યા છે અને આપણા શાસ્ત્રોમાં લખાયા છે, પણ એ બધા જ ગુનાઓને ભૂલી તે દિવસે ભગવાન સ્વામિનારાયણ ધોતી અને માથે ખેસ ધારણ કરી અને સીધા ચાલતા ચાલતા જીવા ખાચરના દરબારમાં આવ્યા. જ્યાં ઓરડાની અંદર બાપુ આરામ કરતા હતા ત્યાં ગયા અને મહારાજ સામે ઊભા રહી અને મહારાજેના દર્શન થયા. અને દર્શન થતાની સાથે જ બે હાથ શું થઈ ગયા? જોડાઈ ગયા.
અને હકીકતની અંદર એવું છે કે દુનિયાની અંદર આપણે ગમે એટલા બાદશાહ હોઈએ પણ જ્યારે મરણ પથારીએ પડ્યા હોય, હા ભગવાન એટેક બેટેક આપી દે તો એમ નામ સુરવીરમાં વયા જવાય, પરંતુ જો બીમાર પડ્યા અને ખાટલામાં 2, 5, 6 વર્ષ કાઢવાના થયા તો ભગવાન નો યાદ કરવા હોય તો સહેજે સહેજે શું થઈ જાય? યાદ થઈ જાય. 2 હાથ જોડે ગયા હો. હા, હે પ્રભુ, તમારા ગુનામાંથી હું ક્યારેય મુક્ત થઈ શકું એમ છો નહીં. હે પ્રભુ, મને માફ કરો, મને માફ કરો, મને માફ કરો. અને ત્યારે ભગવાન સ્વામિનારાયણ કેટલા કૃપાવાળા, ભીંજાયેલી એની કૃપા અને દ્રષ્ટિ હશે કે તે દિવસે ભગવાન સ્વામિનારાયણ કે જીવા બાપુ, તમે અમારા માટે કર્યું છે ને એવું તો આ પૃથ્વી ઉપર કોઈએ નથી કર્યું. વિચારો લો તમે. હું કીધું મહારાજે, તમે જેવું કર્યું છે એવું તો અમારા માટે. હા, શરણાગત પાપ પર્વતમ ગણયિતવાન તદીય સદગુણા અણુમપ્યતુલમ હિમાન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. હા હા, એ કરુણામય મહારાજ કેવા, વિચારો તો ખરા તમે. એની દયા કેવી, એની કરુણા કેવી કે તે દિવસે મહારાજે એના પર્વત જેટલા કરેલા કર્મો, દ્રોહ એ બધું ભૂલી અને 1 અણુ જેટલું કરેલું સત્કર્મ એને ભગવાન સ્વામિનારાયણે યાદ કરી અને એને પર્વત જેવડું બનાવી દીધું. કેવડું? પર્વત જેવડું. મહારાજ કે જીવા બાપુ, જ્યારે ચોમાસાનો સમય હતો, આખા ગામની અંદર પાણી પાણી થયું હતું અને જ્યારે અમારે બહિર્ભૂમિ જવું હતું અને તે દિવસે અમે કીધું કે જીવા બાપુ, અમારે શૌચ વિધિ કરવા માટે જવું છે. અને ત્યારે તમે અમને હાથ જોડ્યા કે મહારાજ, અત્યારે શૌચ જેવા બહાર તમારે જવાય, બધી જગ્યાએ પાણી પાણી છે, પણ અમારે રહેવાય એવું નથી, ક્યાં જવું? અને ત્યારે તમે તમારા ઘરના જે ચૂલા, જ્યાં રોજ અન્નપૂર્ણાનો ભંડારો રચાય, શું કહેવાય, રંધાય છે, એવા જે ભગવાનના પ્રસાદ માટેના ચૂલા, એની અંદર અમને તમે શું કરાવવા માટે બેસાડ્યા હતા? શૌચ કરવા માટે બેસાડ્યા હતા. અમને જ્યારે છોતું વાગી ગયું, હાથની અંદર શેરડી ખાતા હતા. આ દુનિયાની અંદર છે ને, મેં અને તમે 1, 2 નહીં, 50 સારા કામ કર્યા હોય ને તો વ્યક્તિને ભૂલી જતા વાર નથી લાગતી. ત્યારે અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કેટલો દિલદાર હશે હે કે એની 1, 2 કરેલા સારા સત્કર્મ એને પણ ક્યારેય ભૂલતો નથી. આ ભૂલતો નથી. અને છોતું અમે આમ કરીને આમ કરતા અને એની અંદર આંગળીની અંદર અમને શું વાગી? એની ફાંસ વાગી અને એને કારણે અમારી આંગળીમાં લોહી નીકળ્યું. અને તમે તે દિવસે સોનેરી કિંમતી માથે મોળિયું બાંધેલું હતું અને તે દિવસે તમે કશું જ વિચાર્યા વગર એ મોળિયામાંથી ફટ લઈને છેડો ફાડી અને અમને શું બાંધી આપ્યો હતો? પાટો બાંધી આપ્યો હતો. એના પુણ્ય પ્રતાપે કરી જીવા બાપુ, આજ અમે તમને અક્ષરધામ આપીશું. વિચારો લો તમે. આ છે ભગવાન સ્વામિનારાયણની કરુણા, આ છે ભગવાન સ્વામિનારાયણની કૃપા. અને એટલા માટે જ આપણા લોયાધામ લીલા ચરિત્ર અત્યારે જે કથા આપણે સાંભળી રહ્યા છીએ એની અંદર ગુરુજી લખે છે, કૃપા વર્ષાએ ભીંજાય જે એ જ મુક્તિ પામે નિસંદેહ. હું અને તમે નક્કી કરીશું કે ધારણા પારણા કરી લઈએ, 1 વર્ષ સુધી કરી લઈએ, અરે ચાંદ્રાયણ કરીને શુદ્ધ થઈ જઈએ, પરંતુ અક્ષરધામમાં લેવા તો કોને આવવાનું છે? બોલો તો ખરા. ચાંદ્રાયણ અક્ષરધામમાં નહીં લઈ જાય, ધારણા પારણા અક્ષરધામમાં નહીં લઈ જાય. હે
હા, કરવું જ જોઈએ. ભગવાનને પ્રસન્ન કરવા માટે જેટલું થાય એટલું કરવું જ જોઈએ. પરંતુ આપણે આપણા જ પોતાના વ્રતના જપના બળે કરીને આપણે નક્કી કરીશું કે હું આના કારણે ક્યાં વયો જાઉં, અક્ષરધામમાં જતો રહું, તો એ ક્યારેય બનવાનું નથી. હા, કેવા કેવા મોટા મોટા કહેવાતા એ પણ અક્ષરધામમાં ગયા નથી. અને કોઈક સામાન્ય જીવ જેતલબારપુરની એક ગણિકા જેવી ગણિકાએ જો નાની એવી સેવા કરીને ભગવાનને રાજી કરી લીધા ને, તો ભક્તિ માતા સાથે એનું કલ્યાણ કરી નાખ્યું. આ એકલી કૃપા વર્ષા. વરસાદ જ્યારે વરસે, શું વરસે? હમણાં 3-4 દાડા વરસ્યો ને, પછી એ ક્યારેય એવું ના જોવે કે અહીંયા પોલ્ટ્રી છે તો હું આના ઉપર નહીં વરસું, અને આણે સરસ મજાના તલ વાવ્યા છે તો હું આના ઉપર વરસીશ, અહીંયા ધૂન કરે છે તેના ઉપર વરસીશ, ઓલો નકરી ગાળો બોલે છે તેના ઉપર. વરસાદ વરસે ત્યારે કોઈને કશું જ જોતો નથી, બધી જ જગ્યાએ એક સરખો વરસે છે. એમ જ્યારે આ પૃથ્વી ઉપર ભગવાન હોય, ભગવાનના એકાંતિક સાધુઓ હોય, અને ત્યારે એની જે કૃપા થાય છે ને, એ પણ જીવ ઉપર અનરાધાર થાય છે. બસ મારું ને તમારું કામ તો એટલું જ છે કે એને ઝીલી લેવી. હા, પછી આપણું પાત્ર જો ફૂટેલું હોય, મહિમા રૂપી પાત્ર ફૂટેલું હોય, નિષ્ઠા રૂપી પાત્ર ફૂટેલું હોય, સેવા રૂપી પાત્ર ફૂટેલા હોય, અને પછી આપણે વિચારીએ કે આની અંદર એ ભગવાનની કરુણામય દ્રષ્ટિનો વરસાદ થાય. વરસાદ તો થાય જ છે, પણ એ બધો વરસાદ શું થાય છે? ઢોળાઈ જાય છે. હા, પેલી નવી નવી પરણીને વહુ આવેલી ને, પણ કોલેજ કરીને આવેલી. શું કરીને આવેલી? કોલેજ. અને પછી ગામની અંદર આવી એટલે પછી પેલા સાસુમાએ ચોમાસું આવ્યું ને એટલે પછી કીધું જા બેટા બહાર છે ને નેવા પડે છે. નેવામાં જ ખબર પડે કે ના પડે? તો વાંધો નહીં, નકર કે નેવા શું છે પાછું? નેવા પડે છે ને તો જા બહાર બેટા, બહાર જઈને છે ને ગોળી મૂકતી આય. શું કરતી આય? ગોળીમાં ખબર પડે કે પછી પેલી મારવાની ગોળી નહીં, હા પાણી ભરવાની ગોળી આવે ને, હા એ ગોળી ભરવા મૂકતી આય. જા દેવાની છે. પેલી બાય ગઈ તો ખરી, છોકરી ગઈ તો ખરી ગરી, પરંતુ નેવાની નીચે ગોળી મૂકી, પણ કેવી મૂકી? ઊંધી મૂકી. કેવી મૂકી? કારણ કે ભણેલા હોય એને તો કઈ ખબર પડે નહીં, ઊંધી મૂકવી કે ચત્તી મૂકવી. બોલો. હા, અમારે કાંઈ ભગત બેઠા છે ભણેલા, તે આજે બધું સાફ સફાઈ ચાલતી હતી, તે પછી છોકરાઓ બધા સેવા કરતા હતા. તે પછી એક છોકરો આવ્યો મારી જોડે, મને કહે સ્વામી આ બધા ભગતો છોકરાઓને મોકલો થોડી વાર વાળવા માટે. એમાં એક ભગત કે મને વાળતા ના આવડે. કે શું ના આવડે? વાળતા? મેં કીધું વાળતા કોઈને ના આવડતું હોય, જઈને શીખવું પડે તો આવડે. મને નહીં આવડે, મન નહીં આવડે તો આવડશે જ. પણ જઈને ત્યાં થોડી વાર આમ હાવણી લે, ક્યારેક થોડું આગળ ચાલે, થોડું ક્યારેક પાછળ ચાલે, થોડું વચ્ચે રહી જાય, કોઈક પાછ પકડાવે કે અહીં આમ રહી ગયો થોડું, ચાલ મારારી ફરીને મારીએ. અહીં દિવસ ભગત પછી આવડે કે એમ નામ આવડે? તઈ વાત ક્યાંથી નીકળ્યા? હા વણી આવી ગઈ. ઓ હા, ભણેલી ગણેલી ક્યાંથી આવી? એ વરસાદ એટલો વરસો. સાસુમાં જ ખુશ થઈ ગયા. કાલે તો હવે તુવેરની દાળ કરવી જ છે. શેની દાળ? અને કાઠિયાવાડમાં એવું કે વર્ષની અંદર મહેમાન આવે ને ત્યારે જ દાળ ભાત, બાકી કોઈ દાળ ને ભાત તો ખાય જ નહીં. બોલો. હા, અત્યારે નહીં. આપણા પેલા જીલુભાઈ આવે લોયાધામથી, હવે તમે ખીચડી બનાવી હોય ને જો રોટલીનું શાક ના હોય ને તો એ જોઈને ઊભા જ થઈ જાય કે મારે સ્વામી જમવું. કેમ? આ અમારો વિષય જ નહીં. અને એમાં જો બપોરે આપી તો પૂરું. હા, રોટલા ને શાક જ જોઈએ, રોટલી ને શાક જ જોઈએ, પ્યોર માલ ખાવા વાળા. એટલે પેલા બાને થયું કે કાલે તો હવે હું બનાવી છે તુવેરની દાળ, અને વરાની બનાવીશ. હો હા,
અને એ પાછી કેના પાણીમાં? વરસાદનો નેવાનું પહેલું પાણી છે ને એનાથી બનાવી છે. હરક ભેર બાતો ખુશખુશાલ. જ્યાં વરસાદ બંધ થયો પછી તો વહુને ના કીધું, બહાર જાતે જ ઉપડ્યા સીધા. ક્યાં? બહાર ગોળી લેવા. જ્યાં ગોળી લેવા માટે જાય ત્યાં તો ગોળી પડેલી નેવાની નીચે જ પડેલી, પણ કેવી પડેલી? હવે ઊંધી ગોળી મૂકે તેમાં ક્યારે પાણી ભરાય? હે, બાર મેં ખાઘા થાય તો ભરાય? બોલો તો. એમ સત્સંગમાં આવ્યા પછી જો આપણે પાત્ર ના બનીએ, આપણા પાત્રને સીધું ના રાખીએ, સીધું રાખ્યા પણ પછી પણ જો એ તૂટેલું છે આવી રીતે મહિમાથી, નિષ્ઠાથી, ભક્તિથી, તો એની અંદર ક્યારેય ભગવાનની કે ભગવાનના સાધુની કૃપા સમાશે નહીં. હા, કૃપા કેવી રીતે સમાઈ જાય? જો રાજીપો છે ને, રાજીપો, સાધુનો રાજીપો હૃદયનો મળી જાય, ભગવાનનો રાજીપો હૃદયનો મળી જાય તો જીવનું કામ થતા વાર લાગે નહીં. હા, શંકરાચાર્ય હતા, તમને બધાને ખબર છે ને? શંકરાચાર્ય હતા ને, તો એના બધા શિષ્યો બહુ બધા હતા. એ શિષ્યોની અંદર એક શિષ્ય હતો, એનું નામ ગિરી હતું. શું નામ હતું? ગિરી. પણ આ ગિરી શિષ્ય એવો હતો ને, પણ આચાર્યો હોય ને, જે શંકરાચાર્ય હોય, રામાનંદાચાર્ય હોય, બધા જે આચાર્ય હોય ને, એના જે શિષ્યો હોય ને બધા વિદ્વાનો હોય, ભણેલા ગણેલા હોય, અને બધા ભણે સંસ્કૃત બરાબર, અને પછી ભણીને બધી ડિગ્રીઓ પ્રાપ્ત કરે ને પછી એ વિદ્વાન થાય, પછી જ એને શું બનાવવામાં આવે? આચાર્ય બનાવવામાં આવે. એટલે બધા એના શિષ્યો છે ને રોજ શંકરાચાર્ય પાસે આવીને ભણે. પણ આ જે ગિરી નામનો શિષ્ય હતો ને, એ સેવા બહુ કરે પણ ભણવામાં મારા જેમ. ભણવાનું નામ આવે ને આળસ. હે, બોલો. શંકરાચાર્ય જ્યારે પાઠ કરવા માટે બેસે, સંસ્કૃત ભણાવવા માટે બેસે, એટલે જ્યારે ગિરી ના હોય તો શંકરાચાર્ય સંસ્કૃતનો પાઠ ચાલુ કરે નહીં. એમાં એક દિવસ તો આયા નહીં હતા, આ ગિરી પધાર્યા નહીં હજુ, અને પછી બધા આવીને બેસી ગયા હતા. શંકરાચાર્ય પોતે આવીને બેસી ગયા. એટલે શિષ્યોએ કીધું કે ગુરુ મહારાજ પાઠ ચાલુ કરો મારો સંસ્કૃતનો. બધા આવી ગયા છીએ. જ્યાં આટલું કીધું ને ત્યાં શંકરાચાર્ય આમ નજર ફેરવી સભામાં. શું ફેરવી? નજર ફેરવી. હજુ ગિરી આવ્યો નથી. અને તમે નહીં માનો, ત્યારે બધા શિષ્યો મસ્તી કરવા લાગ્યા, ઠઠ્ઠા મસ્તરી કરવા લાગ્યા કે આ તમારો ગિરી કોઈ દિવસ સંસ્કૃત ભણવા બેસે છે પણ એક શ્લોક તો એને યાદ રહેતો નથી. અને શું તમે એને રાહ જોઈને બેઠા છો? એને કારણે અમારું બધાનું ભણવાનું શું થાય છે? મોડું થાય છે. અને ત્યારે ગિરી કંઈક નદીએ નાવા ગયા હશે, નહીં આવતા હતા. આવતા આવતા જ્યાં આશ્રમની નજીક આવ્યા તો તૂટક તૂટક શ્લોક બોલતા બોલતા આવ્યા. કેવા? તૂટક તૂટક શ્લોક બોલતા આવડ્યા. અને પછી તો શંકરાચાર્યનો એટલો એના પર રાજીપો થયો, એટલો રાજીપો થયો, એને કારણે એ જ્યારે મોટા થયા ત્યારે તોટકાચાર્ય થયા. કેવા આચાર્ય થયા? તોટકાચાર્ય થયા. વિચારો લો તમે. એક સદગુરુનો આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય, એની કૃપા પ્રાપ્ત થઈ જાય. આ દુનિયાની અંદર તો એ ભણેલા ગણેલા તો કેટલાય હશે. હા, નહીં હોય? ઓછા હશે ભણેલા ગણેલા. પણ જેના ઉપર ભગવાન ને ભગવાનના સાધુની કૃપા થાય ને, હે, એ કંઈક જીવનની અંદર કરી શકે. બાકી તો અન ઇન રીલ રૂક કરીને આખી જિંદગી પૂરી થઈ જાય, હે, તોય ભણવાનું પૂરું ના થાય અને આ બાજુ ભક્તિ પૂરી થાય નહીં. આજે અહીંયા આ બધા જે રોજો આવ્યા હતા, એ રોજોની અંદર ભગવાન શ્રી હરિએ કરુણાની દ્રષ્ટિ કરી બધાને કલ્યાણનો શું આપ્યો? કોલ આપ્યો. હા, હવે કહું ચરિત્ર રસાળ, વાલો નિજ જન પ્રતિપાળ, સુરા ભક્તના પૂરવા કોડ,
સંત સંગે મનોહર માવ ઓળંગિયા ગિરી માળ જ્યારે દીઠું નાગડ કાપુર ત્યારે બધા આમ એ રસ્તામાં આવતા હતા ને, રસ્તા બધા ઊંચા હતા ને પછી નાગડકા શું થયું, આમ જ્યાં પેલો ઢાળ ઉતર્યા એટલે દૂરથી શું થયું, નાગડકા દેખાયું અને દેખાતાની સાથે શું કર્યું, સરબંદી પાળા હતા સંગે કર્યા એણે ભડાકા ઉમંગે. હા, પેલાના સમયમાં એવું હતું, રાજા આવે મહારાજા આવે એટલે એને ગામમાં આવતા પહેલા એના જે સિપાહીઓ હોય શું કરે, ભડાકા કરે એટલે ખબર પડે કે કોક આવ્યું. જેમ અત્યારે કોઈક મંત્રી આવે તો સૌથી પહેલા સાયલેન્ટ વાળી ગાડીઓ વાગતી વાગતી આવે ને, એમ એ સમયની અંદર તો સાયલેન્ટ હતા નહીં આવા, એટલે ત્યારે શું હોય, બંદૂકો, હા દારૂની ભરેલી બંદૂકો ફૂટે એટલે બધાને ખબર પડે કે કોઈ મોટા વ્યક્તિ આપણા ગામમાં પધાર્યા. હા, પાળાઓ હતા ને એ બધાએ ભડાકા કર્યા હો. હા, પછડાયો પહાડે એ નાદ તેને ઉમટ્યો પૂરે આલાદ. એ જે બંદૂકોના ભડાકા થયા ને એ આજુબાજુમાં પર્વતમાળાઓ હતી ને એટલે એની અંદર શું થયું, એનો આમ ભટકાઈને પેલો અવાજ પાછો આવે ને, આપણે પેલી ખીણની અંદર ગયા હોય ત્યાં બૂમ પાડીએ સ્વામિનારાયણ, તો પછી અંદરથી 4 વાર બોલે ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બોલો ઇકોની જરૂર જ ના પડે. હા, આમ તો કથા કરવા ત્યાં જ જવાનું, આપણે બધા ખીણમાં જઈને બેસી જઈએ ને, જ્યારે ધીરે ધીરે આમ વાતો કરવાની હોય તો ધીમે ધીમે કરવાનું, ગાવાનું હોય ત્યાં પછી મોટેથી ગાવ એટલે અંદરથી 3 વાર આવે, એટલી વાર તો એ પછી આવા ભડાકા કર્યા નાગડકાની અંદર. હા, અને આજુબાજુના ગામની અંદર બધાને ખબર પડી ગઈ કે નાગડકામાં કોણ આવ્યા, ભગવાન આવ્યા. હા, સામા આવ્યા નાગડકા વાસી સ્નેહ વધાવા સુખ રાશી. ભગવાનને વધાવવા માટે આજ નાગડકાના ભક્તો બધા આગલે દિવસથી રાહ જોતા હતા, કારણ કે ભગવાનને આવવાનું હતું તો આગળને દિવસ, પણ લોયાવાળા ભક્તોએ શું કર્યા, મહારાજને રોકી લીધા, કારણ કે હાજે જમાડવાનું શું હતું, બોલો જ ખરા, ભૂલ્યા નહીં હરખો, ખાલી સુખડી હોય પછી દૂધ અને એની ઉપર સાકર, તો પછી અને મહારાજે સમાધિ કરાવીને કેવી લીલાઓ કરવાની હતી, એટલે આગલે દાડે નતા આવ્યા, એટલે પછી બધા ઉદાસ થઈ ગયા સાંજે કે અરે મહારાજ આવ્યા. પણ બીજે દિવસે પાછા મહારાજના ભડાકા પેલા સંભળાયા ને પાળાઓના, એટલે બધા ખુશ થઈ ગયા હો. અને નાગડકાના બધા ભક્તો આવા માંડ્યા, બધા સારા સારા ફટાફટ કપડાં પહેરી લીધા હશે. હા, એ તો તાત્કાલિક આવે ઇમરજન્સીમાં, એટલે એવું જ હોય ને પછી. આજ નાગડકાના ભક્તો બધા તૈયાર થવા લાગ્યા. હા, બહેનો બધા સરસ મજાના શણગાર સજવા લાગ્યા, ભાઈઓ બધા સારા સારા કેડિયા પહેરવા લાગ્યા, સરસ ધોતિયા પહેર્યા, કોઈએ ચોરણીઓ પહેરી, માથે સરસ મજાની પાઘડીઓ બાંધી, હાથમાં ડાંગો લીધી, કોઈ હાથમાં ફૂલ લીધા, અને મહારાજનું સ્વાગત કરવા માટે આજ બધા નાગડકાની ભાગોળમાં આવે છે. મહારાજ પર્વતમાળામાંથી ક્યાં પધારે છે, નાગડકામાં પધારે છે. હા, અને પેલા પાર્ષદો છે વચ્ચે વચ્ચે શું કરતા જાય છે, ડિફેંગ ડિફેંગ બડુઓ ફોડતા જાય છે. હા, એ સમયમાં તો કઈ ફટાકડા બટાકડા હશે ને કે અહીંથી આમ ઉપર જાય ને પછી પાછું ત્યાંથી શું થાય આખો, એટલે એ સમયની અંદર તો બંદૂકોના જ ભડાકા. અને એવી રીતે સ્વાગત કરતા કરતા આનંદ કરતા કરતા જ્યાં ભગવાન શ્રી હરિ અને નાગડકાના ભક્તોનું બધાનું મિલન થયું. અને ગુરુજી આ કથાની અંદર લખે છે, સામા આવ્યા નાગડકા વાસી સ્નેહ વધાવવા સુખ રાશી. નાગડકાના ભક્તો બધા એ સ્નેહથી આનંદથી વિભોર થઈ અને ભગવાનને શું કરવા માટે આવ્યા,
વધાવવા માટે આવ્યા. હા, અને જ્યારે ભગવાનને વધાવવા માટે આવ્યા ને ત્યારે ભગવાન શ્રી હરિ નજીક આવ્યા અને ત્યારે બધા ભક્તોએ ભગવાનને શું કર્યા? બે હાથ જોડ્યા. શું કર્યા? બે હાથ જોડ્યા. કર જોડીને કરી વિનંતી, આવો પૂર્વ દ્વારે સંતપતિ. કર જોડીને કરી વિનંતી, આવો પૂર્વ દ્વારે સંતપતિ. ચાલી સવારે પૂર્વ દ્વાર. મહારાજને બધા ભક્તોએ હાથ જોડ્યા. હાથ જોડીને મહારાજને કીધું, હે મહારાજ, આવો પધારો સંતપતિ, આપણે પૂર્વ દિશા તરફ જવાનું છે. હા, અને મહારાજને જ્યાં આવી રીતે ભક્તોએ ગાઈડલાઈન કર્યા એટલે મહારાજ તરત ક્યાં ચાલતા થયા? ચાલી સવારી પૂર્વ દ્વાર. ચાલી સવારી પૂર્વ દ્વાર. તેનો ક્રમ કહું નિરધાર. તેનો ક્રમ કહું નિરધાર. સૌ આગે ઢોલ શરણાઈ, વાજે ભેરી ત્રાસંતુરાઈ. ઢોલ શરણાઈ, વાજે ભેરી ત્રાસને તુરાઈ. કેડે સોનેરી રૂડાની શાન. કેડે સોનેરી રૂડાની શાન. પછી જનને સંત સુજાણ. પછી જનને સંત સુજાણ. પછી જનને સંત સુજાણ. પછી જનને સંત સુજાણ. ગુરુજી કથામાં લખે છે કે આ સવારી ચાલી એમાં સૌથી પહેલા કોણ ચાલતા હતા? ક્રમ પડેલો હતો. હા, અત્યારે આપણે અહીં શોભાયાત્રા નીકળે તો સૌથી પહેલા બેન્ટ વાજા હોય, પછી પાછા નાચવાવાળા હોય, પછી પાછી ડીજે હોય, પછી પાછા નૃત્ય કરવાવાળા હોય, પછી પાછા સંતોની બગ્ગી હોય, પછી પાછા હરિભક્તો હોય, પછી ઠાકોરજીનું પાછું ફ્લોટ હોય, એની પાછળ પાછું ડીજે હોય, એની પાછળ પાછા બહેનો હોય. બોલો, આવી રીતે હોય ને, આમ ક્રમ સાથે ચાલે ને આપણી શોભાયાત્રા, કે આડે ધડ ચાલે. હા, સ્વામિનારાયણ સંપ્રદાય એટલે ડિસિપ્લિનનો સંપ્રદાય. કેવો? ડિસિપ્લિનનો. હા, એટલે આ પહેલેથી આવી ડિસિપ્લિન હતી. સવારી ચાલી તો સૌથી પહેલા કોણ હતા? તો કે ઢોલ અને શરણાઈ વાળા હતા. હા, ખબર ને, તમે જોયું છે ને. અને એમાં તમે નાના હતા તો કોને કોને શરણાઈ જોયેલી વાગતા? એમાં પછી આંબલીની પેલી શું કહેવાય એને? પેલી ચીર કે શું કહે એને? આંબલીનો પેલો આંબલીનો કાતરો આવે ને. હા, એ કાતરો કેટલાય પીપુડી વાળાને બતાવેલો. હે? હા, એ ખાડું આશ્ચર્ય છે. આ પીપુડી પેલો વગાડતો હોય ને શરણાઈ, પણ એની આગળ તમે શું લઈ જાઓ? આંબલીનો કાતરો લઈ જાઓ એટલે એના મોઢામાંથી શું છૂટે? અને પાણી છૂટે એટલે પછી શરણાઈ વાગે અને છોકરા પછી જે મજા કરે ઓલા, હા, એ બધો આનંદ ગયો હવે. હા, એટલે અહીંયા ઢોલ ને શરણાઈઓ વાગતી હતી. હા, વાજે ભેરી ત્રાસા ને તુરાય, પેલા મોટા મોટા પીપુડા નહીં આવતા, એ બધા વાગતા હતા. પછી શું ચાલતું હતું? કેડે સોનેરી રૂડા નિશાન, સરસ મજાના નિશાનો લઈ અને બધા પાર્ષદો ચાલતા હતા. હારે હારે ડંકા ને નિશાનો ચાલતા હતા. હા, અને એની સાથે પાછા શું ચાલતા હતા? તો કે પાછળ ગુણીજન ગાય મીઠા ગીત. હા, હરિભક્તો બધા ભેગા થાય. આજ સખિયા નંદની હેલી, હરિમુખ જોઈને થઈ છુરે ઘેલી. હરિમુખ જોઈને થઈ છુરે ઘેલી. આવા ગીતો ગાતા હતા બધા. હા, એટલે આ મહારાજ આવ્યા, હો સંતો આવ્યા, કેટલા દાડા રખવાના છે, એવી વાતો નહોતા કરતા. પૂરું કરી દેશે કે થોડું ઘણું રહેવા દેશે, એવી વાતો નહોતા કરતા. હા, બધા ચાલતા ચાલતા ભજન કરતા હતા, એ કીર્તનો ગાતા હતા. હા,
તેણે ચોરાય સૌના ચિત. આજુબાજુમાં જે આવે બધા એમાં શોભાયાત્રામાં શું થતા હતા? પળતા જતા હતા. શોભે સંતમાં શ્રી વૃષનંદ, જાણું તારા મંડળે સુચંદ. એ બધા સંતો ચાલતા હતા અને સંતોની વચ્ચે ભગવાન સ્વામિનારાયણ ઘોડા ઉપર ચાલતા હતા. હા, જેમ આકાશની અંદર તારાઓ હોય અને એની વચ્ચે શું દેખાય આપણને? ચંદ્ર દેખાય ને, એમ ભગવાન સ્વામિનારાયણ સંતોના મધ્યે આજ બધાને દર્શન આપે છે. હા, પણ હવે 2 કડી બાકી રહી છે અને આપણે કાલની જેમ એકલા જ ગાવી છે. હવે તબલા બબલા બરાબર ને, ખાલી 2 કડી અને 2 કડી ગાય ને આપણી કથા તરત પૂરી. વાંધો નહીં ને? હા, તો હવે થોડું આજ ઊંચું ગાતા શીખવાડો હો તમને. ધન્ય 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 એ આખડી, જેણે જેણે દીઠી એ હઘડી. ધન્ય કે સ્વામી ચોપાઈ લઈને આયા, કેવી અઘરી લઈને આયા નહીં? 3 વાર ગાવું 2 વાર ગાવું એ ખબર નથી પડતી ગઈ. કેવું? હા, આનાથી આગળ વધી છે. આવી સવારે પૂર્વ દ્વારે, જને કર્યો જય જયકાર. આવી સવારે પૂર્વ દ્વારે, આવી સવારે પૂરદ્વારે, જને કર્યો જય જયકાર. આવી વાહ. છાયો સર્વત્ર તે હુલાસ, કહે ઘનશ્યામ પ્રકાશદાસ. છાયો સર્વત્ર છાયો સર્વત્ર અતિ હુલાસ, કહે ઘનશ્યામ પ્રકાશદાસ. છાયો સર્વત્ર અતિ હુલાસ, કહે ઘનશ્યામ દાસ. કહે ઘનશ્યામ પ્રકાશદાસ. કહે શ્રીમદ લોયાધામાધિપતિ શ્રી ઠાકોરજી મહારાજ ચરણ કમળ સેવક દાસાનુદાસ ઘનશ્યામ પ્રકાશ દાસ વિરચિતે શ્રી લોયાધામ ચરિત્ર ચિંતામણી મધ્યે શ્રી હરિએ નીલ રોજના ચિત્ત ખેંચ્યા, એ નામે 30મું પ્રકરણમ. આવી રીતે આજે આપણે 30મા પ્રકરણની કથા સાંભળી. આ તો તમને મેં એટલા માટે ગાયું કે તમે પાઠ કરો તો આવી રીતે ગાવાનું પાછળ. હા, પછી હું જેમ કૂદીને જાઉં એમ તમારે બધા કૂદતા કૂદતા ઉપડી જવાનો નહીં. પણ આજે મહારાજે એ નીલ રોજનું બધાના ચિત્ત ચોરી અને કલ્યાણના કોલ આપ્યા. મહારાજે કેવા ભગવાન કરુણા નિધાન છે એને આપણા જ ચરિત્રો સાંભળ્યા. અને ભગવાનના ભક્તોનો ભાવ જો હોય તો ભગવાન એને અંગીકાર કરવા માટે સામે ચાલી અને પોતાના ઘેર આવે છે. આજ લોયાધામની અંદર નાગડકાની અંદર સુરા બાપુનો પ્રેમ ભાવ અને ભક્તિ એને કારણે ભગવાન ખેંચાય ગઢડેથી ક્યાં પધાર્યા? નાગડકામાં પધાર્યા છે. કાલે ભગવાન હવે નાગડકામાં શું લીલા કરે છે એની ચરિત્રની કથા આપણે સાંભળીશું. બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે મહારાજ, આ બસ આ ચરિત્રો અમે સાંભળીએ છીએ, એ ચરિત્રો અમારા હૃદયની અંદર સતત અને સતત વહેતા રહે, એનું ચિંતન રહે અને તમારા મય અમારું મન રહે એવી તમે અમારા ઉપર કૃપા કરજો. એ સાથે અત્યારે અહીંયા કથાને પૂર્ણ કરું એ પહેલાં 2 મિનિટ આજ થોડી તમારી વધારે લઉં છું. આજે કથાના યજમાન આપણા મંગીલાલ ભાઈ પંડિત છે, એમનો પરિવાર છે. એકવાર તાલીઓના નાદથી એમને વધાવીએ. સાથે સાથે ગઈકાલે આપણા ગૌરાંગભાઈ પરેખ, અશોકભાઈ પારેખ, એમનો પરિવાર એ કાલના યજમાન હતા, એમને પણ એકવાર તાલીઓના નાદથી વધાવીએ. બંને પરિવારો ખૂબ સંતો સાથે આત્મીયતાવાળા છે, મહારાજના મહિમાવાળા છે. અમારા ગૌરાંગભાઈની કાલની વાત કરું તમને, યજમાન હતા. દર અઠવાડિયે આખા અઠવાડિયાનો ઠાકોરજી 4 વાગે જાગે એનું ફ્રૂટ આ પરિવાર દ્વારા મહિનાઓથી આવે છે. હા, અવિરત ચાલે.
દર ગૌરાંગ ભગત શનિવારે કે રવિવારે જાય, અહીંથી વડોદરા જાય અથવા તો પછી અહીંથી આણંદ ગયા હોય એટલે ફ્રૂટ ભરી અને અઠવાડિયાનું ફ્રૂટ બપોરે ઠાકોરજી મહારાજ 4 વાગે જાગે. એ જ્યારથી સેવા ચાલુ કરી છે ત્યારથી કોઈ દાડો ઠાકોરજી મહારાજ બપોરે 4 વાગે સૂકો મેવો જમવા માટે તૈયાર નહીં થયા. રોજ લીલો જ મેવો જમે છે, વિચારો લો તમે. હા, એટલે એમને આ પરિવારની સેવા છે. જ્યારે કોઈ બી પ્રકલ્પ હોય એની અંદર આ પરિવારની તન મન ધનથી બધી રીતે સેવા હોય છે. બસ એમના માટે આજે પ્રાર્થના કરીએ મહારાજને હૃદયથી કે અમારા ગૌરાંગ ભગતની મહારાજ થોડી તમે ચિંતા કરજો. આજે આપણે બધાએ જે ધૂન કરીને એ બધી ધૂનનું ફળ આજે આપણે ગૌરાંગ ભગતને આપીએ. હા, આપણે આમ બધા બેઠા હોય ને એટલે બધી ખબર ના હોય, પણ ક્યારેક ક્યારેક કોઈ પાસે હૃદય ઠાલવતા હોય, બધી વાત કરતા હોય, એને ખબર હોય, અને છતાંય આવો સત્સંગનો પક્ષ રાખી ભગવાન પરીક્ષાઓ લે અને એમાં સત્સંગનો પક્ષ રાખી અને સત્સંગ દ્રઢ રાખવો ને એ બહુ અઘરો છે. બધી રીતે સાનુકૂળ હોય ત્યારે તો બધું થાય, પણ જ્યારે ભગવાન કંઈક પરીક્ષા લે અને ત્યારે ભગવાનને ના છોડે, ભગવાનનું મંદિર ના છોડે, ભગવાનના સાધુને ના છોડે, ત્યારે સમય લાગે ભાઈ. હા, પેલું કહે ને અમારા લેલું કે અમારો લાગશે વાર પણ આવશે. શું આવશે? હા, ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નથી, એટલું યાદ રાખવાનું. એટલે આજે એના માટે આપણે હૃદયથી બધા પ્રાર્થના કરી ધૂન આપીએ અને મહારાજને પ્રાર્થના કરીએ કે મહારાજ વહેલામાં વહેલા એના બધી રીતે અમને સારા સમાચાર મળે એવી તમે અમને પ્રાર્થના કરીએ છીએ. એવું તમે દયા કરીને કરજો. અમારા મંગીલાલજી છે એના માટે તમારે કંઈ વાત કરવાની જ ના હોય, કારણ કે તમને ખબર જ છે 365 દાડામાં જેટલા દાડા એ ના આવે એટલા દાડા સન્નિવાસ કોઈ વાળે. તમે જ ના વાળો, અમે નહીં વાળતા, અમે રાહ જોઈએ કે મંગીલાલજી કબ આएंगे. મકોડા આવાજ બધાને એક બાજુ આમ કરતા હોય, પણ એ કહીને કાઢીને બહાર કાઢીએ એવી આ પરિવારની સેવા છે. અત્યારે ચાતુર્માસ ચાલે છે, રોજ પતિ પત્ની બપોરે અહીંથી જાય પછી યજ્ઞ કરે છે. બોલો, ઘેર યજ્ઞ રોજ. હા, ઘણા બધા ભક્તો કરે છે, પરંતુ આ હમણાં ચાતુર્માસ ચાલુ થયો એની અંદર એ યજ્ઞ રોજ કરે. અને એને તો સેવા કરી, પણ પાછા એના દીકરાને પણ એક દિવસની સેવા કરાવડાવી. એટલે આવો આ ખૂબ મહિમાવાળો ભક્તિવાળો મંગીલાલજીભાઈનો પણ પરિવાર છે. એટલે એમના માટે પણ આપણે આજે હૃદયથી પ્રાર્થના કરીએ કે મહારાજ એમને પણ ખૂબ તન મન ધનથી સુખિયા કરજો અને ખૂબ સત્સંગની અંદર બળિયા છે, મહિમા ખૂબ સારો છે. દિન પ્રતિદિન એ મહિમા અને સત્સંગ વધતો જાય એવી આજે એમના માટે પણ હૃદયથી પ્રાર્થના કરીએ. એ સાથે અત્યારે અહીંયા કથાને પૂર્ણ કરું. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.